કચ્છમાં અદાણી સિમેન્ટના કર્મચારીઓનું મેદાને જંગ. આગ ઝરતી ગરમીમાં પણ કર્મચારીઓએ ન્યાય માટે આંદોલન ચલાવ્યું છે. અબડાસા ભાજપ તાલુકા પંચાયત સદસ્ય મહાવીરસિંહે નિવેદન આપ્યું, કહ્યું કે હું તમામ કર્મચારીઓ સાથે છું. કર્મચારીઓની લડતમાં હું સાથે છું. જરૂર પડશે તો ઉગ્ર લડત કરીશ. ભલે મને જેલમાં નાખે, હું ભાજપમાં છું, પણ અન્યાય સામે બોલીશ. કાયમી કર્મચારીઓને અન્યાય ગેરવ્યાજબી હોવાનું મહાવીરસિંહે જણાવ્યું છે. ગુજરાતી છે એટલે ગુજરાતને ફાયદો થશે. આજે 300 માણસો બેઠા હોય અને 2-3 કોઈ પૂછા ન કરે તો એ ગેરવાજબી છે. અહીંયા આ પેલા કાયમી હતા ને અત્યારે તમે કાઢી નાખો છો તો એ અન્યાય કહેવાય, ન્યાય ન કહેવાય. તો સરકારશ્રીને, કલેક્ટર સાહેબને, જિલ્લા વકીલ તરીકે બધાને જોઈ અને રાજકારણીઓનું ધ્યાન દેવું જોઈએ. કા એક ગામના નથી, બધી અલગ અલગ ગામના છે. બધા ગરીબ માણસ છે, બાળ છોકરા બિચારા બેઠા છે, 15-20 વર્ષથી નોકરી કરે છે અને અત્યારે તમે એને કાઢી મૂકો ને કામ બીજી બદલી કરો તો બીજી ક્યાં જશે? છોકરા મૂકીને થોડી જશે. તો જેમ બને એમ ઝડપ કરો અને જ્યાં પહેલા હતા આવી રીતે રાખી દો અને ગરીબ અન્યાય ન કરો. નકર અન્યાય કરશો તો ગાંધીજીને માંગ આવશો અને હું એના ભેગો રહીશ. પછી પોલીસ ભલે ધરપકડ કરે ભલે કરે, નકર અન્યાય થશે તો હું અન્યાય સાથે કાયમ લડો છું. અન્યાય સાહેબ નહીં હાલે. ભલે પોલીસની ધમકી આપતો હોય તો એ ધમકી ન આપે અને પોલીસને ધરપકડ કરે તો પોલીસ ભલે ધરપકડ કરે. હજી 2-4 દિવસમાં નહીં નિર્ણય આવે તો અમે રોડ બંધ કરાવશું.